અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાની મગોડી ગ્રામ પંચાયત ફરી એક વખત વિવાદમાં આવી છે। પંચાયત હેઠળના બુટિયા ગામમાં સ્થાનિક આદિવાસી પરિવારોને પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધા માટે વલખા મારવાની ફરજ પડી રહી હોવાના ગંભીર આક્ષેપો સરપંચ સામે કરવામાં આવ્યા છે। સમગ્ર મામલે ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત વેદનાપત્ર આપી ન્યાયની માંગ કરી છે। માલપુર તાલુકાની મગોડી ગ્રામ પંચાયત હેઠળ આવેલા બુટિયા ગામમાં અંદાજે 30 મકાન ધરાવતા આદિવાસી પરિવારો રહે છે। ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે કે ગામના બોરમાંથી મોટર કાઢી લેવામાં આવતા પીવાના પાણીની તીવ્ર સમસ્યા ઊભી થઈ રહી છે। પાણી માટે મહિલાઓ અને બાળકોને દરરોજ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ સરપંચ પદ પર મહિલા હોવા છતાં વાસ્તવમાં પંચાયતનો વહીવટ તેમના પતિ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે। બહુમતીથી મત આપી સરપંચને જીતાડ્યા બાદ હવે પ્રજાની અવગણના કરવામાં આવી રહી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે। પંચાયત તંત્રની બેદરકારી સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે। આ મામલે બુટિયા ગામના આદિવાસી પરિવારોએ માલપુર તાલુકા વિકાસ અધિકારીને લેખિત અરજી આપી તાત્કાલિક ન્યાય અને પાણીની સુવિધા પુનઃ શરૂ કરવાની માંગ કરી છે। હવે જોવાનું રહ્યું કે આ ગંભીર મુદ્દે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે કે પછી ફરી એક વખત પ્રજાની વેદના અવગણવામાં આવશે। બુટિયા તો તમારું શું સમસ્યા છે? પાણીની કેટલા ટાઈમથી છે? 2 મહિનાથી પાણી પીવા મળતું નહીં। બરાબર, તો પહેલાં તો વોટર વર્ક્સમાં મોટર બધું હતું તમારે? હા, તો મોટરો શું થઈ? સરપંચના પતિ કાઢી લઈ ગયા। સરપંચના પતિ કાઢી લઈ ગયા? એ કેટલા ટાઈમથી કાઢી લઈ ગયા? 2 મહિના થયા। તો તમે રજૂઆત કરી હતી ખરી સરપંચને? તો સરપંચ શું કહે? અત્યારે મોટર નાખ્યા નથી। બરાબર, તો બે મોટર લઈ ગયા। અત્યારે તમારા પાણીની પીવાની સમસ્યા બહુ છે, તો તમે અત્યારે માલપુરના ટીડીઓ સાહેબ પણ આવ્યા છો રજૂઆત કરવા માટે? લિખિતમાં અરજી આપવાની છે? જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અરવલ્લી।